विद्यार्थी मित्रों, माय सेल्फ हार्दिक सर श्री सारस्वत विद्यालय वापी में आप सौનું स्वागत है। मित्रों, આપણે लास्ट टाइम प्रकरण 3 में वनस्पति सृष्टि में લીલ विषे वातो करी हती। हवे આજે આપણે એમાં આગળ વધીએ છીએ। લીલના વિવિધ પ્રકારો જોયા હતા, એનું વૈવિધ્ય જોયું હતું। આજે આપણે દ્વિઅંગી વનસ્પતિ વિશે વાત કરવાના, બ્રાયોફાઇટા દ્વિઅંગી। મિત્રો, આગળ વધીએ। દ્વિઅંગી વનસ્પતિઓના જે અભ્યાસ છે એ અભ્યાસને શું કહેવાય છે? બ્રાયોલોજી કહેવાય છે। દ્વિઅંગીનો અભ્યાસ શું કહેવાય છે? એને બ્રાયોલોજી। લીલ વિશે, લીલને યાદ કરજો। લીલમાં તમને મેં વાત કરી હતી આલ્ગોલોજી, અથવા તો શું કીધું હતું મિત્રો? હા, ફાઇકોલોજી। યાદ કરજો લીલનો અભ્યાસ। તો અહીં દ્વિઅંગીનો અભ્યાસ એને બ્રાયોલોજી તરીકે ઓળખાય છે। દ્વિઅંગી શબ્દ સૌપ્રથમ બ્રેયોન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો। આ જે શબ્દ છે બ્રેયોન, બ્રાયોફાઇટા દ્વિઅંગી, આવો શબ્દ સૌપ્રથમ બ્રેયોને આપ્યો હતો। આપણે દ્વિઅંગી શાસ્ત્રના પિતા એટલે કે ફાધર ઓફ બ્રાયોલોજીની વાત કરીએ એટલે તરત જ એક નામ આપણી સામે આવે। ખૂબ જ જાણીતું નામ છે પ્રોફેસર શિવરામ કશ્યપ। તો મિત્રો, અહીંથી પણ આવા પ્રશ્નો આવી શકે છે કે આ શબ્દ કોણે આપ્યો હતો? દ્વિઅંગી શબ્દ આપ્યો હતો બ્રેયોને આપ્યો હતો। અને આ ભારતીય દ્વિઅંગી શાસ્ત્રના પિતા, ફાધર ઓફ ઇન્ડિયન બ્રાયોલોજી, પ્રોફેસર શિવરામ કશ્યપ નામ જાણીતું છે। આગળ વધીએ। એને આ દ્વિઅંગીને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી, એને પ્લાન્ટ એમ્ફિબિયન્સ કીધા છે। તો કે શું વાત છે? ઉભયજીવી એનો મતલબ કે કંઈક જમીન પર અને પાણીમાં બંને પ્રકારનું કંઈક જીવન હોય તો જ આવું હોઈ શકે? તો વાત સાચી છે। જમીન પર વસે છે, પરંતુ એને ફલન માટે પાણી જરૂરી છે। ફલન માટે પાણી જરૂરી છે એટલે પ્રજનનની પ્રક્રિયા છે, ફલનની પ્રક્રિયા માટે દ્વિઅંગીને પાણી જરૂરી છે। અને એ વસે છે ક્યાં? જમીન પર। માટે બંને વસવાટ છે અહીં, જમીન અને પાણી। માટે એને પ્લાન્ટ એમ્ફિબિયન્સ એટલે કે વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી કહ્યા છે। હવે એના વસવાટની જો વાત કરીએ, કેવા વસવાટમાં વસે? આપણે લીલની વાત કરી હતી, લીલનું વૈવિધ્ય જોયું હતું, એનો અલગ અલગ વસવાટ લીલનો જોયો હતો। યાદ હશે મિત્રો, ખારું પાણી, મીઠું પાણી, જમીન પર અલગ અલગ પ્રકારની લીલ, એના જીવનચક્રો, ઘણી બધી વાતો લીલમાં કરી હતી। હવે આપણે દ્વિઅંગીના વસવાટની વાત કરીએ તો એ ભેજયુક્ત, છાયાવાળી જગ્યા, ભીની દિવાલો, ભીની જમીન, ભેજયુક્ત ખડકો, આવી જગ્યા। એનો મતલબ કે અહીં ભેજયુક્ત, ભીની એટલે ભીનાશ છે, ભેજ છે, એને માટે આવશ્યક છે એવું દેખાઈ રહ્યું છે। એવા વસવાટમાં આ દ્વિઅંગી વસે છે મિત્રો। એનો જે દેહ છે, એનો દેહ સુકાય, આપણે આગળ લીલમાં પણ જોયા સુકાય શબ્દ આવ્યો છે, થેલસ શબ્દ આવ્યો છે, સુકાય પ્રકારનો, પણ એમાં મૂળ, હવે મૂળ હોતા નથી। મૂળના સ્થાને નાના નાના મૂલાંગો હોય છે, એની રચના આપણે આગળ જોઈએ। મૂળ હોતા નથી અને સાથે વાહક પેશીઓ પણ હોતી નથી, એટલે એકદમ સરળ પ્રકારની રચના કહી શકાય। એટલે વનસ્પતિને જો યાદ કરીએ તો વનસ્પતિમાં એક સપુષ્પી લાક્ષણિક વનસ્પતિની વાત કરીએ તો એમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, એના વિવિધ ભાગો, વાહક પેશી અને બધું હોય છે પ્રોપર। પણ અહીં એનો દેહ છે એ સુકાઈ પ્રકારનો, મૂળ હોતા નથી, વાહક પેશીઓનો પણ અભાવ છે, એટલે કે જલવાહક, અનવાહક જેવી વાહક પેશીઓ પણ હોતી નથી। એની અંદર એકાંતર જનન જોવા મળે છે, સંતતિઓનું એકાંતરણ, એકાંતર જનન, એની વાત આપણે લીલમાં કરી હતી, વિવિધ જીવનચક્રોની વાત કરી હતી, એકવિધ, દ્વિવિધ વગેરે વગેરે। તો આ એકાંતર જનન શું છે? તો એકાંતરે જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા જોવા મળે છે। બંને જન્યુજનક, જન્યુ ઉત્પન્ન કરતી અવસ્થા, જન્યુજનક અવસ્થા, અને બીજાણુઓ ઉત્પન્ન કરતી અવસ્થા, બીજાણુજનક અવસ્થા જોવા મળે છે। તો આ જન્યુજનક અવસ્થા જે છે મિત્રો, અહીં મુખ્ય અવસ્થા છે, મેઇન છે। જ્યારે આ બીજાણુજનક અવસ્થા છે એ દ્વિઅંગીમાં ગૌણ છે, આના પર સીધી ડિપેન્ડ છે। મુખ્ય અવસ્થા કઈ છે? જન્યુજનક અવસ્થા છે મિત્રો।
આ સ્વયંપોષી છે, સ્વયંપોષી એટલે કે પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી છે। જ્યારે આ પરપોષી છે એનો મતલબ આના પર, આ અવસ્થા પર એ ડિપેન્ડ હશે। અહીં એકકીય છે જન્યુઓ, સ્વાભાવિક છે, જન્યુઓ એકકીય છે। એન આ પરપોષી અવસ્થા છે। ત્યારબાદ આ લિંગી પ્રજનન કરતી અવસ્થા છે। ખાસ જન્યુજનક અવસ્થા જે છે એ લિંગી પ્રજનન કરતી અવસ્થા છે। જ્યારે અહીં અલિંગી પ્રજનન માટે એ બીજાણુ ઉત્પન્ન કરે છે, એટલે એ અલિંગી પ્રજનન સાથે સંકળાયેલી અવસ્થા છે। મિત્રો યાદ રાખજો, લિંગી પ્રજનન કરતી અવસ્થા એટલે અહીં જન્યુઓનું નિર્માણ થાય છે અને જન્યુઓનું જોડાણ પણ થાય છે। તો યાદ રાખજો, ખૂબ જ સરસ મજાની વાત છે। એકાંતર જનનમાં એકાંતરે જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા જોવા મળે છે। અહીં જન્યુજનક અવસ્થા મુખ્ય છે, બીજાણુજનક અવસ્થા ગૌણ છે। જન્યુજનક અવસ્થા સ્વયંપોષી છે, બીજાણુજનક અવસ્થા પરપોષી છે। આ લિંગી પ્રજનન માટે જવાબદાર છે, જ્યારે આ અહીં અલિંગી પ્રજનન માટે જવાબદાર છે। મિત્રો આગળ વધીએ। રોથમેલરે દ્વિઅંગીને 3 વર્ગોમાં વર્ગીકૃત કરી। કોણે? રોથમેલર। નામ યાદ રાખજો। દ્વિઅંગી ફરીથી 3 વર્ગોમાં વિભાજિત થાય છે। તો આપણે એની વાત કરીએ, સૌ ધ્યાન આપે। હિપેટોકોપ્સિડા, એન્થોસિરોટોપ્સિડા અને બ્રાયોપ્સિડા। મિત્રો નામ યાદ રાખજો, નામ અટપટા છે, ફરીથી બોલું છું, ધ્યાન આપે। હિપેટોકોપ્સિડા, એન્થોસિરોટોપ્સિડા અને બ્રાયોપ્સિડા। આપણે સૌથી પહેલો વર્ગ જે છે હિપેટોકોપ્સિડાની વાત કરીએ, જે લીવર વર્ડ્સ તરીકે પણ ઓળખાય છે। પ્રશ્ન થાય કે આવું નામ કેમ પડ્યું હશે લીવર વર્ડ્સ? તો કે લીવર એટલે તો યકૃત થાય, આપણું લીવર યકૃત। તો કે કદાચ એનો આકાર, તો કે હા, એનો જે આકાર છે મિત્રો, એ આકાર, દેખાવ, લુક એનું લીવર જેવું, આકાર એનો એના જેવો, માટે નામ પડ્યું છે લીવર વર્ડ્સ। વાત કરી રહ્યા છે હિપેટોકોપ્સિડાની। ઉદાહરણમાં યાદ રાખજો, ઉદાહરણ પરથી પણ પ્રશ્નો આવે મિત્રો। રિક્સિયા, માર્કેન્સિયા વગેરે। આકાર આપણે વાત કરી તેમ યકૃત જેવો છે, લીવર જેવો છે। હવે એની રચના જોઈએ તો અગાઉ વાત કરી તેમ એકદમ સરળ રચના, સુકાઈ પ્રકારની, મૂલાંગો ધરાવે, સલકો ધરાવે। આ એની રચના જોઈએ તો આમ પર્ણ જેવું કંઈક દેખાય છે, પર્ણ જેવી રચના દેખાય છે। મૂળ નથી હોતા, અહીંયા મૂળના સ્થાને નાના નાના અહીં મૂલાંગો દેખાય છે, મૂલાંગો છે। આ નાનકડી રચના અહીંયા દેખાય છે એ છે કુડમલી પ્યાલા નામની રચના છે, અને એ પ્રજનનમાં મદદ કરશે, એ આપણે જોઈએ। ત્યારબાદ અહીંયા જન્યુધાની દેખાય છે। આ જન્યુધાની નર જન્યુધાની હોય અથવા માદા જન્યુધાની હોય, એટલે એક જ સુકાઈ પર આવે અથવા એ અલગ અલગ સુકાઈ પર પણ આવે, એટલે કે નર જન્યુધાની અથવા તો સ્ત્રી જન્યુધાની, એટલે નર એકમ અને માદા એકમ જે લિંગી પ્રજનન સાથે સંકળાય છે। અહીં કુડમલી જે છે એ કુડમલી જે છે એ અલિંગી પ્રજનન સાથે સંકળાય છે મિત્રો। તો આ એનો દેખાવ છે યકૃત જેવો, લીવર જેવો। અહીં જન્યુજનક અવસ્થા મુખ્ય છે, આપણે વાત કરી, એકાંતર જનન જોવા મળે છે। અલિંગી પ્રજનન અવખંડન દ્વારા અથવા કુડમલી દ્વારા। આ કુડમલી દ્વારા અવખંડન, આપણે લીલમાં પણ અવખંડનની વાત આવી છે, અવખંડનની પદ્ધતિ તમે જાણો છો। એટલે દેહ જે છે એ જુદા જુદા ભાગોમાં વિભાજિત થઈ જાય છે અને એમાંથી સ્વતંત્ર સજીવનું સર્જન થાય છે। કુડમલી દ્વારા આ કુડમલી જે છે એ પિતૃદેહથી છૂટું પડીને, આ કુડમલી પિતૃદેહથી છૂટું પડે છે અને નવા સ્વતંત્ર છોડમાં પરિણમે છે। એટલે કુડમલી અગત્યનો અહીં ભાગ છે એનો। બીજાણુજનક સરળ પ્રકારના છે। બીજાણુજનક એનો કેવો છે મિત્રો? સરળ છે। એનું ફીટ એટલે પદ, સીટે પ્રાવરદંડ અને કેપ્સ્યુલ એટલે કે પ્રાવરમાં એ વિભેદિત હોય છે। એ 3 ભાગમાં વિભેદિત છે। અહીં આ રચના દેખાય છે તમને, અહીં પણ પ્રાવરદંડ છે, એનો પ્રાવર છે, એનો મુખ્ય અક્ષ છે। તો આવી રીતે અહીં એનો બીજાણુજનક જે છે એ સરળ પ્રકારનો છે।
અને એ પદ પ્રાવરદંડ અને પ્રાવરમાં વિભેદિત થયેલો છે. અર્ધીકરણ બાદ પ્રાવરમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે. અર્ધીકરણ થાય છે અને પ્રાવરમાં બીજાણુ ઉત્પન્ન થાય છે અને આ બીજાણુઓ અંકુરણ પામે અને એમાંથી મિત્રો પછી સ્વતંત્ર જન્યુજનક અવસ્થા આવે છે. અહીંયા તમને ખ્યાલ છે કે આ જે જન્યુજનક અવસ્થા મુખ્ય છે, પણ થયું શું કે આ જે પ્રાવર જેવી રચના છે, અહીં પ્રાવર શબ્દ જોજો, કેપ્સ્યુલ, અને એ પ્રાવર જેવી રચનામાંથી શું થાય છે, એ પ્રાવરમાંથી બીજાણુઓ ઉત્પન્ન થયા અને એ બીજાણુઓ અંકુરિત થઈને પછી જન્યુજનક મુક્ત જન્યુજનક અવસ્થાનું નિર્માણ કરે છે. તો મિત્રો યાદ રાખજો કે સરળ રચના છે, એનું લુક લીવર જેવું દેખાય છે, બરાબર. આ નાનકડી રચના કુડમલી અલિંગી પ્રજનન માટે જવાબદાર. આ નાના નાના મૂલાંગો છે, આ એની જન્યુધાની છે વગેરે. ધ્યાન રાખશો. અહીં આગળ વધીએ. એન્થોસેરોટોપ્સિડા હોર્નવર્ડ્સ. તો અહીંયા લીવર શબ્દ હતો, અહીંયા હોર્ન એટલે તો શિંગડા, પ્રાણીઓના જે શિંગડા હોય એવો આકાર થયો. તો વાત એવી જ કંઈક છે. એન્થોસિરોસ, નોટોથાઇલસ વગેરે ઉદાહરણો છે. ઉદાહરણો પણ નામ યાદ રાખજો ખાસ. અહીંયાના ઉદાહરણો હતા રિક્સિયા, માર્કેન્સિયા. અહીં છે એન્થોસિરોસ અને નોટોથાઇલસ. તો એના પરથી પ્રશ્ન આવે. મૂલાંગો એક કોષી છે, અહીંયા મૂલાંગો એક કોષી હતા. સુકાઈમાં અહીંયા સલ્ક જે છે, સલ્કી પર્ણો જેવી રચના, સલ્ક જે છે અહીં હોતા નથી, સલ્ક ગેરહાજર છે. તેના બીજાણુજનક સંપૂર્ણ રીતે જન્યુજનક પર આધારિત નથી. અહીંથી પણ પ્રશ્ન આવી શકે. બીજાણુજનક અવસ્થા સંપૂર્ણ રીતે આધારિત નથી, બાકી હોય છે. કેમ આધારિત નથી? કારણ કે બીજાણુજનક પોતે પ્રકાશ સંશ્લેષી છે, માત્ર સ્થાન અને પાણી માટે આધાર રાખે છે, એટલે પૂરેપૂરો એના પર ડિપેન્ડ નથી, કારણ કે બીજાણુજનક અવસ્થા પ્રકાશ સંશ્લેષી છે. બાકી આમ બીજાણુજનક અવસ્થા જન્યુજનક પર આધાર રાખતી હોય છે. મુખ્ય અવસ્થા જન્યુજનક અવસ્થા છે, પણ અહીંયા એન્થોસેરોસની જો વાત કરીએ તો બીજાણુજનક સંપૂર્ણ રીતે જન્યુજનક પર આધારિત નથી. બીજાણુજનક પોતે પ્રકાશ સંશ્લેષી છે. મિત્રો એનું જે પ્રાવર છે, પ્રાવર એટલે આવી આ કેપ્સ્યુલ જેવી રચના, એ પ્રાવર કેપ્સ્યુલ એ ખૂબ ઝડપથી વૃદ્ધિ પામતું જાય છે, ડેવલપ થતું જાય છે. એનો આકાર અહીં આપણે વાત કરી તેમ હોર્ન એટલે કે શિંગડા, એનું જે લુક છે એ શિંગડા જેવી રચના હોવાથી અહીં નામ એનું પડ્યું છે હોર્નવર્ડ્સ. તો ધ્યાન આપશો. આગળ વધીએ. બ્રાયોપ્સિડા એટલે કે મોસિસ, મોસ જેને કહેવામાં આવે છે. ફ્યુનારિયા, પોલિટ્રિકમ, સ્ફેગ્નમ. ઉદાહરણો ખાસ યાદ રાખજો. ઉદાહરણોના નામ ડિફિકલ્ટ હોય છે ઘણીવાર, તો ધ્યાન રાખવા. હવે અહીં જે મૂલાંગો જે છે એ બહુકોષી મૂલાંગો છે. મિત્રો અહીંયા જોયું તમે કે મૂલાંગો એક કોષી હતા, અહીં પણ એક કોષી હતા મૂલાંગો. અહીં જે મૂલાંગો છે નાના, એ મૂલાંગો અહીં બહુકોષી છે. મિત્રો યાદ રાખજો. જન્યુજનકમાં પર્ણો જેવી રચના હાજર હોય છે, જન્યુજનક અવસ્થા. આ આકૃતિમાં તમે અહીં ધ્યાન આપો તો તમને બે ભાગ સ્પષ્ટ દેખાય છે. આ જે જન્યુજનક અવસ્થા અને આ ઉપરનું જે છે બીજાણુજનક અવસ્થા અહીં દેખાય છે તમને. હવે આ જન્યુજનકમાં પર્ણો જેવી રચના હાજર છે. આ દેખાય છે નાના પર્ણો જેવી રચના. બાકી વનસ્પતિ સૃષ્ટિમાં કોઈ પણ જગ્યાએ જન્યુજનક અવસ્થામાં મિત્રો પર્ણો હોતા નથી. ક્યાં? જન્યુજનક અવસ્થાની હું વાત કરું છું. વનસ્પતિ સૃષ્ટિમાં ક્યારે પણ જન્યુજનક અવસ્થામાં પર્ણો હોતા નથી, પણ અહીં જન્યુજનક અવસ્થામાં તમને આ દેખાય છે પ્રપર્ણ એવી વાત અહીંયા લખી છે. પ્રપર્ણો આ એનો મુખ્ય અક્ષ છે. નાના નાના મૂલાંગો છે. આ એનો પ્રાવરદંડ છે. આ એનો પ્રાવર એટલે કે કેપ્સ્યુલ છે. આ એનો બીજાણુજનક અહીં દેખાય છે. મિત્રો આમ એક વનસ્પતિ છે એવું લાગે છે. આપણે જોયું ને કે લીલમાં જોયું, દ્વિઅંગીની વાત કરીએ, ત્યાર પછી આગળ વધતા જઈશું તો જેમ જેમ આપણે અનાવૃત ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી એમ આગળ વધતા જઈશું તેમ તેમ આપણે એની અંદર પ્લાન્ટ જેવું આવતું જશે, એટલે ઇમ્પ્રુવમેન્ટ આવશે. મૂળ, પ્રકાંડ, પર્ણો જેવી રચના દેખાશે. પણ અહીં કંઈક એવી રચના દેખાઈ રહી છે થોડી થોડી. તો અહીં મૂલાંગો છે, અક્ષ છે, તો ધ્યાન રાખશો. અલિંગી પ્રજનન, અવખંડન અને પ્રતંતુમાં કલિકા સર્જન દ્વારા. કલિકા સર્જન
અને અવખંડનનો ઉપયોગ કરે છે। તમે જોયું હશે અહીંયા અવખંડન કોમન આવે છે કે અવખંડન એટલે એના દેહમાંથી જુદા જુદા ભાગોમાં વિભાજિત થાય છે। બીજાણુજનક સુવિકસિત અને એનું ફૂટ એટલે સિટે અને કેપ્સ્યુલ એટલે કે એનો જે આ તમે જોઈ શકો છો પ્રાવર્ધન પદ મુખ્ય અક્ષ પ્રાવર વગેરેમાં વ્યવસ્થિત અહીંયા વિભેદિત થયેલું છે, સુવિકસિત છે અને સ્પષ્ટ દેખાય પણ છે। તો સરસ મજાની વાત છે। હવે આના મહત્વની વાત આવે કે શું મહત્વ આનું કંઈક દ્વિઅંગીનું મહત્વ છે કોઈક જગ્યાએ, એટલું ખાસ મહત્વ નથી મિત્રો, પણ કોઈક વાર કેટલીક જગ્યાએ મોસ જે છે એ ખોરાક તરીકે ઉપયોગી છે। આ જે સ્ફેગ્નમ જે છે સ્ફેગ્નમ અશ્મીકરણ પામે, અશ્મીકરણ એટલે અશ્મિ મીન્સ એ જમીનના અંદર દટાતું જાય અને એની અંદરથી પીટનું નિર્માણ થાય, અને એ જે પીટ અશ્મીકૃત પીટ જેને કહેવામાં આવે છે એનો ઉપયોગ ઈંધણ તરીકે થાય છે। એટલે આ એક સ્ફેગ્નમ યાદ રાખજો મિત્રો અહીં કે એ અશ્મીકરણ પામીને એમાંથી પીટનું નિર્માણ થાય છે જેનો ઉપયોગ ઈંધણ તરીકે, બાકી કેટલાક મોસ જે છે એ બીજા અન્ય સજીવનો ખોરાક છે, બીજું બહુ મોટું મહત્વ એનું હોતું નથી। કેટલાક મોસ જે છે એ જમીન પર આમ ચટાઈની માફક સાદડીની માફક ફેલાતા જાય છે અને જમીન ઢંકાઈ જાય, કાદવ કીચડવાળી જમીન પર એટલા બધા ફેલાયેલા હોય કે એમાં તમને જમીન દેખાય જ નહીં, ચાદરની જેમ કાર્પેટ મોસ જેને કહીશું એ જમીન પર ચાદરની જેમ પથરાય અને જમીનને પકડી રાખે, જમીનના ધોવાણને અટકાવી દેશે। તો એમાં યાદ રાખજો મિત્રો, અહીંથી ઘણા બધા પ્રશ્નો તમને આવી શકે છે। પ્રશ્નો ખાસ કરીને તો ભાઈ આ દ્વિઅંગીને કોણે વર્ગીકૃત કરી, તો રોથ મેલરે દ્વિઅંગીને આપણે પ્લાન્ટ એમ્ફિબિયન્સ કીધા અને એને રોથ મેલરે ફરીથી 3 વર્ગોમાં વર્ગીકૃત કરી, હિપેટોકોપ્સિડા, એન્થોસિરોટોપ્સિડા અને બ્રાયોપ્સિડા। હિપેટોકોપ્સિડાની મિત્રો શું ઓળખાણ આપી મેં તમને, એનો આકાર લીવર જેવો, લીવર વર્ડ્સ એટલે એ હોર્ન વર્ડ્સ એટલે એન્થોસિરોટોપ્સિડા અને બધા મોસિસ જે છે એ બ્રાયોપ્સિડામાં આવશે। બીજો પ્રશ્ન અહીંથી ઉદાહરણના અનુસંધાનમાં આવી શકે, રિક્સિયા માર્કેન્સિયા જે છે એ અહીંયા આવશે, હિપેટોકોપ્સિડામાં આવશે, જ્યારે અહીં એન્થોસિરોસ અને નોટોથાઇલસ જે છે એ હોર્નવર્ડ્સ એટલે કે અહીંયા એન્થોસિરોટોપ્સિડામાં આવશે। ફ્યુનારિયા, પોલિટ્રિકમ, સ્ફેગ્નમ વગેરે બ્રાયોપ્સિડામાં આવશે। બીજું અહીં આપણે હિપેટોકોપ્સિડામાં એક કોષી મૂલાંગો જોયા, અહીં એક કોષી મૂલાંગો જોયા, અહીં બહુકોષી મૂલાંગો હાજર હોય છે। એના જે દેહની વાત કરી આપણે મિત્રો કે બીજાણુજનક જે છે એમાં ખાસ કરીને એનું પદ, પ્રાવરદંડ અને પ્રાવર, આ રીતે એનું અક્ષ છે પ્રાવરદંડ, પ્રાવરમાં એનું વિભેદિત થયેલું હોય, પણ અહીં આ એક રિક્સિયા જે છે એમાં બીજાણુજનકમાં માત્ર એની અંદર પ્રાવર હાજર હોય છે, માત્ર પ્રાવર જ એની અંદર હાજર છે। રિક્સિયા એક અપવાદ છે જેમાં માત્ર પ્રાવર છે, બાકી બધામાં આ એ જે વ્યવસ્થિત રીતે પદ, પ્રાવરદંડ અને પ્રાવરમાં વિભેદિત થયા હોય છે। તો ઘણા બધા પ્રશ્નો અહીંથી, પ્રાવર અહીંયા ખૂબ ઝડપથી વૃદ્ધિ પામે છે, એન્થોસિરોસમાં એ પણ એની ઓળખાણ આવી શકે, તો યાદ રાખજો। સરસ મજાની વાતો છે મિત્રો, તો આનો સ્ક્રીનશોટ લઈને લખી। મિત્રો આગળ વધીએ, થોડાક એમસીક્યુની ચર્ચા કરીએ। આપણે લીલ વિશે વાતો થઈ, દ્વિઅંગી વિશે વાતો થઈ, કેટલાક એમસીક્યુ જોઈએ, સૌ ધ્યાન આપે। પ્રશ્ન છે આદિ ગર્ભધારી વનસ્પતિ, પ્રશ્નને ખૂબ ધ્યાનથી વાંચો મિત્રો। આદિ ગર્ભધારી, તો તમને યાદ હશે લીલમાં આપણે એવું કહેતા હતા કે અભ્રૂણધારી, લીલની અંદર અહીં છે આદિ ગર્ભધારી એટલે મિત્રો કંઈક ભ્રૂણ બને છે, ભ્રૂણ બને છે સૌ પ્રથમ, પણ એ આદિ ગર્ભધારી એટલા માટે કીધું કે અહીં ભ્રૂણની હાજરી છે, તો લીલ તો નહીં આવે, ફૂગ નહીં આવે। એકાંગી એટલે લીલનો સમાવેશ એકાંગીમાં જ થાય છે, એટલે અહીંયા ક્લિયર થાય છે કે દ્વિઅંગી જે છે એ ભ્રૂણધારી છે અને આદિ ગર્ભધારી વનસ્પતિ કહી છે। તો યાદ રાખજો, એટલે બાકીના ઓપ્શન પણ જોઈ લેવાના કે એ નહીં આવે, એ અભ્રૂણધારી છે, અહીં એકાંગીનો લીલનો સમાવેશ એકાંગીમાં જ થાય છે। પાણીની હાજરીમાં, બીજો પ્રશ્ન લઈએ, પાણીની હાજરીમાં જ ફલન દર્શાવતી વનસ્પતિ, એનો મતલબ ફલન માટે પાણીની હાજરી જરૂરી છે। તો થોડો વાર પહેલાં જ વાત કરી
કે દ્વિઅંગીને આપણે પ્લાન્ટ એમ્ફિબિયન્સ કહીએ છીએ, પ્લાન્ટ એમ્ફિબિયન્સ કહીએ છીએ, ઉભયજીવી કહીએ છીએ, કારણ કે એમાં એનું જે વનસ્પતિ જીવન જે છે એ જમીન પર છે, જ્યારે ફલન માટે પાણી આવશ્યક છે. તો અનાવૃત, ત્રિઅંગી, આવૃત બીજધારી અને દ્વિઅંગી, આ તો મિત્રો અત્યારે જ તાજી વાત થઈ છે એટલે યાદ હશે, પણ યાદ રાખશો થિયરીનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ક્યારે પણ પ્રશ્ન પૂછાય તરત ક્લિક થવું જોઈએ. દ્વિઅંગી એ પ્લાન્ટ એમ્ફિબિયસ તરીકે ઓળખાય છે, પાણીની હાજરીમાં જ ફલન ક્રિયા દર્શાવે છે. આગળ વધીએ. દ્વિઅંગીનું વર્ગીકરણ કરનાર વૈજ્ઞાનિકનું નામ. દ્વિઅંગીનું વર્ગીકરણ કરનાર વૈજ્ઞાનિકો, આપણે વૈજ્ઞાનિકોના નામોની પણ ચર્ચા કરતા જ ગયા છે. તો જોઈએ રોથમેલર, વિટેકર, તલસાણે અને હુકર. તો આરએચ વિટેકરને ઓળખીએ છીએ આપણે, પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં વાત આવે છે એમની. તલસાણેને વિશે પણ આવી હતી, કંઈક લાઇકેન વિશે વાત આવી હતી. બેન્થમ અને હુકરનું નામ વર્ગીકરણ માટે જાણીતું છે. હમણાં આપણે ચર્ચા કરી દ્વિઅંગી માટે જે વર્ગીકરણ કર્યું હતું, રોથમેલરે જે છે મિત્રો, યાદ હશે હમણાં એણે દ્વિઅંગીને 3 વર્ગોમાં વિભાજિત કર્યા હતા. તો હવે 3 વર્ગોના જો હું તમને નામ પૂછું તો યાદ છે? બહુ અટપટા શબ્દો હતા, યાદ કરજો. હિપેટોકોપ્સિડા, એન્થ્રોસિરોટોપ્સિડા અને બ્રાયોપ્સિડા. મિત્રો યાદ હશે આવા શબ્દો. મેં નીચે લખ્યું હતું લીવરવર્ડ્સ, હોર્નવર્ડ્સ અને મોસ. આ શબ્દો યાદ છે? તો હિપેટોકોપ્સિડા, એન્થ્રોસિરોટોપ્સિડા અને બ્રાયોપ્સિડા, આવું વર્ગીકરણ કરનાર રોથમેલર. તો અહીં આપણો આન્સર છે કે દ્વિઅંગીનું વર્ગીકરણ કરનાર વૈજ્ઞાનિક રોથમેલર. પીટના નિર્માણ માટે નીચે પૈકી કઈ વનસ્પતિ જવાબદાર છે? કંઈક ઈંધણની વાત કરી હતી, મોસના ઉપયોગો જોયા હતા દ્વિઅંગીના ઉપયોગોમાં, અને મેં કીધું હતું કે એટલું બહુ મહત્વ નથી, પણ કંઈક નાના મોટા જે મહત્વ છે એની ચર્ચા કરી ત્યારે જોયું હતું પીટ માટે કે એ પીટ જમા થાય, અસ્મીકૃત થાય અને એનો ઉપયોગ ઈંધણ તરીકે થાય છે. તો એમાં સ્ફેગ્નમ કીધું હતું કે સ્ફેગ્નમ અસ્મીકૃત થાય અને પીટનું નિર્માણ થાય છે. સ્ફેગ્નમ, રિક્સિયા, ફ્યુનારિયા અને સ્ફેગ્નમ અસ્મીકૃત થઈને એનું પીટમાં નિર્માણ થાય છે, પીટ બને છે અને એનો ઈંધણ તરીકે ઉપયોગ થાય છે. તો યાદ રાખજો, અહીં પ્રશ્ન ઉલટાવીને પણ પૂછી શકાય. આ પ્રશ્નોને મિત્રો ઉલટાવીને પૂછીએ. સ્ફેગ્નમનું મહત્વ, સ્ફેગ્નમનું નીચેમાંથી શાની સાથે સંકળાય છે? તો ઊંધો પ્રશ્ન, બીજો એમસીક્યુ, પીટના નિર્માણ સાથે. રોથમેલર શાની સાથે સંકળાયેલ છે? તો એ દ્વિઅંગી વનસ્પતિના નામકરણ સાથે સંકળાય, એનું રિલેશન પૂછી શકાય. આના પરથી પણ પ્રશ્ન આવે કે દ્વિઅંગીનો રિલેશન, સંબંધ શાની સાથે? તો કે ભાઈ પાણીની હાજરીમાં જ ફલન દર્શાવે છે. આ દ્વિઅંગી નીચેમાં સ્ટેટમેન્ટ આપે અને પૂછે તો કે ભાઈ આદિ ગર્ભધારી, પ્રશ્ન બની ગયા બીજા એના ઉપરથી. વનસ્પતિ સૃષ્ટિના આવી ગયો પ્રશ્ન. જો ઉભયજીવી, હમણાં જ વાત કરી પ્લાન્ટ એમ્ફિબિયન્સ, તો ત્રિઅંગી, દ્વિઅંગી, અનાવૃત અને લીલ. તો આ તો હમણાં જ આપણે દ્વિઅંગી વિશે ચર્ચા કરી એટલે ફટાફટ જવાબ આવડે છે, પણ જ્યારે થોડા સમય પછી, થોડા દિવસો પછી તમે જ્યારે સોલ્વ કરવા બેસો ત્યારે એ ભૂલી ન જવાય, એનું ધ્યાન રાખવું. એટલે થિયરી ખૂબ સરસ રીતે વાંચવી. વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી પ્લાન્ટ એમ્ફિબિયન્સ કોણ છે? દ્વિઅંગી વનસ્પતિ. હવે આ દ્વિઅંગી શબ્દ આપનાર વૈજ્ઞાનિકનું નામ. ફરીથી વૈજ્ઞાનિકો આવ્યા. જો વૈજ્ઞાનિકોના નામ વિશે પ્રશ્ન આવે છે વારંવાર, અહીં પણ આવ્યો. અહીંયા શબ્દ આપનાર વૈજ્ઞાનિકનું નામ છે, શું છે? લિનિયસ, શિવરામ કશ્યપ, બ્રેયોન અને બટલર. તો આ તો લિનિયસ અને શિવરામ કશ્યપ તો નહીં આવ્યા, પણ આવું કંઈક આવ્યું હતું, બ પરથી કંઈક આવ્યું હતું, બટલર કે બ્રેયોન. તો યાદ કરજો મિત્રો, શરૂઆતમાં આપણે વાત કરી હતી બ્રેયોન નામના વૈજ્ઞાનિકે, બ્રેયોન, બ્રાયોલોજી, બ્રેયોન, તો યાદ રાખવું સરળ બનશે. દ્વિઅંગી શબ્દ આપ્યો હતો, દ્વિઅંગી. આપણે એને એના અભ્યાસને બ્રાયોલોજી કહીએ છીએ, બ્રાયોલોજી, દ્વિઅંગી. ઓકે, આગળ વધીએ. કઈ વનસ્પતિ
વાહક પેશી વિહીન પરંતુ ભ્રૂણધારી છે. વાહક પેશી વિહીન અને ભ્રૂણધારી એટલે કે વાહક પેશીનો અભાવ છે, જલવાહક અનવાહક પેશીઓ નથી પરંતુ ભ્રૂણધારી છે. લીલમાં આપણે જોયું હતું એ અભ્રૂણધારી હતા, પણ અહીં એ ભ્રૂણધારી છે, વાહક પેશીનો અભાવ છે. તો રિક્સિયા, સેલાજિનેલા, હંસરાજ, ઇક્વિસેટમ. તો મિત્રો અહીં એક દ્વિઅંગી એક જ દેખાય છે રિક્સિયા, બાકીની જે છે એ ત્રિઅંગી વનસ્પતિ છે. અહીં વાહક પેશીઓ હશે. આ જે બાકીની વનસ્પતિઓ છે, આગળ આપણે અભ્યાસ કરશું ત્યારે આ બધા ઉદાહરણો તમારી સામે આવશે, પણ આ જે બાકીના જે ઉદાહરણો છે એ દ્વિઅંગીના નથી, એ ત્રિઅંગીના છે મિત્રો. તો યાદ રાખજો, તરત જ અહીં ઉદાહરણ દ્વિઅંગીનું આપણી સામે આવી ગયું. રિક્સિયા વાહક પેશી વિહીન એ દ્વિઅંગી. પછી જેમ જેમ આપણે આગળ જઈશું ને તેમ તેમ અંદર ઇમ્પ્રુવમેન્ટ આવશે, મૂળ જેવી રચનાઓ આવશે, વાહક પેશીઓ આવશે, અને એમ કરતાં કરતાં આપણે આવૃત બીજધારી વનસ્પતિ તરફ પહોંચવાનું છે. એટલે આગળ જતાં એમાં વિકાસ તમને જોવા મળશે. તો સરસ મજાના પ્રશ્નો થઈ ગયા. આવા ઘણા બધા પ્રશ્નો હજી આપણે ચર્ચા કરીશું, તો આનો સ્ક્રીનશોટ લઈને લખી લેવું.